નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2025માં ધોરણ 12 વિષય સંસ્કૃત અને એ પ્રથમ પરીક્ષામાં કઈ રીતનું આખું આદર્શ પ્રશ્ન પેપર છે, કઈ રીતનું આનું આખું પ્રશ્ન પરિરૂપ છે તેની માહિતી મિત્રો આપણે લેવા જઈ રહ્યા છીએ. હું ગોળીકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેવો વિભાગ છે, કેટલા માર્કનો પૂછવાનો છે, કેવા કેવા એમાં પ્રશ્નો આવશે, એની સંપૂર્ણ માહિતી છે આપણે લેવાની છે. તમે આ જોઈ શકો કે સંસ્કૃતની અંદર છે પ્રશ્ન પત્રનું પરિરૂપ જોઈએ તો અભ્યાસક્રમની ચર્ચા કરીએ તો મિત્રો પદ્ય 1 થી 5 અને 8મો શ્લોક છે 1 થી 5ના શ્લોક છે અને ગદ્યની અંદર છે એ 11 થી 15 છે એ પૂછાવાનું છે. વિભાગ પ્રમાણેની ચર્ચા કરીએ તો વિભાગ એ છે તમારો 20 માર્કની અંદર છે. તેની અંદર છે 1 થી લઈ અને 11 સુધીના પ્રશ્નો આવવાના છે. એમાં ગુજરાતીમાં અનુવાદ છે, સંસ્કૃતમાં ઉત્તરો છે, ટિપ્પણી છે, વિવરણાત્મક નોંધ છે, પદ્ય પૂર્તિ છે. આવા અલગ અલગ પ્રશ્નો છે એ રહેલા છે જે 20 માર્કની અંદર છે. બીની ચર્ચા કરીએ તો બીની અંદર પણ આ 20 માર્કનો છે એ રહેલું છે. ત્યારબાદ ઈ વિભાગની બી વિભાગ પણ 20 માર્કનો, સી પણ 20 માર્કનો અને ડી પણ 20 માર્કનો અને ઈ વિભાગ પણ 20 માર્કનો છે. આ આખું તમે જોઈ શકો કે પ્રશ્ન પરિરૂપ છે. એમાં આપણે આજે વિભાગ એની ચર્ચા છે આપણે વિડીયોના મારફતે છે કરવા જઈ રહ્યા છીએ. એમાં સૂચના છે કે નીચે આપેલા પદ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. પ્રશ્ન ક્રમાંક 1, 2 અને 3 કોઈ પણ 2 છે એ કરવાના છે. 8 માર્કની અંદર મિત્રો છે એ પૂછાવાનું છે. પદ્ય 1ની અંદરથી જે આખો આ પેરેગ્રાફ છે એનું તમારે ગુજરાતીમાં ભાષાંતર છે કરવાનું છે. તો પહેલા પાઠમાંથી કેવા કેવા પેરેગ્રાફ આવી શકે એની માહિતી મિત્રો આપેલી છે. આ ત્રીજા પાઠમાંથી આવતા પેરેગ્રાફ એની ચર્ચા છે. ચોથા પાઠમાંથી આવતા પેરેગ્રાફ તો એની ચર્ચા. તમે એનું ભાષાંતર છે એક વખત પાક્કું કરી લેજો જેથી કરીને પરીક્ષામાં તમને અનુકૂળતા રહે. 5મા કાવ્યમાંથી પદ્યમાંથી જે આખા શ્લોકો છે એનું ભાષાંતર છે તો એ છે મિત્રો આ રીતે રહેલું છે. ત્યાર પછી છે કે અધોતાનામ સંસ્કૃત પ્રશ્નામ ઉત્તરાણી સંસ્કૃતે દિદિત્યામ એટલે કે સંસ્કૃત પ્રશ્નોનો ઉત્તર સંસ્કૃતની અંદર આપવાનો છે. પ્રશ્ન ક્રમાંક 4ની અંદર છે 2 માર્કમાં પૂછાય છે. તો આ આખો એક પ્રશ્ન છે કહ પૂર્ણમ ભવતી. ત્યારબાદ 1 થી લઈને 15 સુધીના પ્રશ્નો મિત્રો અહીં છે આપેલા છે. એ બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે પૂછેલા છે. તો એ બધાનો ઉત્તર સોલ્યુશન રૂપે પણ મિત્રો અહીં દર્શાવેલું છે. આ 15 પ્રશ્નો છે અને જવાબ શરૂ થાય છે અહીંથી. કેવા કેવા એના જવાબ આવશે તેની ચર્ચા પણ એની અંદર છે રહેલી છે. તમે જોઈ શકો છો 15 પ્રકારના જે પ્રશ્નો છે તેના જવાબ અહીં છે આપેલા છે. વિડીયોને થોડી વાર અટકાવી દેજો જેથી કરીને તમને આ બધા જવાબ છે એ મળી રહે. તો આ 15 સુધીનો જવાબ છે. આગળ વધીએ. અધોતાનામ શબ્દનામ ઉપરી વિવરણાત્મક ટિપ્પણી લિખિત એટલે કે નીચેના શબ્દો પર વિવરણાત્મક ટિપ્પણી છે નોંધ છે લખવાની છે. પ્રશ્ન 5ની અંદર 2 છે. આ કેટલાક શબ્દો આપેલા છે મેઘા, મનઃ, ત્યારબાદ રૂપકોમ, આવી રીતે 12 પ્રકારની આપેલી છે. કોઈ પણ એક છે પૂછાવાની છે તો એની પરથી ટિપ્પણી તમે પાઠ્યપુસ્તકમાં જોઈને છે વાંચી લેજો. ત્યારબાદ છે પદ્યસ્ય પૂર્તિ કરો તો શ્લોક પૂર્ણ કરો. પ્રશ્ન નંબર 6ની અંદર 3 માર્કની અંદર શ્લોક પૂર્તિ મિત્રો પૂછાય છે. તો કેવા કેવા શ્લોક છે તો જોઈએ. 1 થી 8 પ્રકારના ઉદાહરણો મિત્રો આપી દીધા છે. આમાંથી 100% એક છે આવવાની પૂરી શક્યતા છે એ રહેલી છે. 5મો મુદ્દો છે કે અધોતાનામ પ્રશ્નામ વિકલ્પે બે ઉચિતમ વિકલ્પ ચિત્વા એટલે કે નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. જે પ્રશ્ન 7 થી 11મા ક્રમમાં પૂછાય છે. 5 માર્કની અંદર રહેલું હોય છે. એમાં પદ્ય 1માંથી છે એ જે પૂછાઈ શકે તેવા ખાલી જગ્યાઓ છે. તો 1ની અંદર મિત્રો તમે જુઓ પહેલાં કે મેઘામ ખાલી જગ્યા પ્રજાપતિ હોય તો એમાં A, B, C અને D એમાંથી સાચો જવાબ છે પસંદ કરવાનો છે. આપણે જે અંડરલાઇન કરેલી છે એ એનો જવાબ છે.
તો એકની સામે બી છે, બીજાની સામે સી, 3માં એ, 4માં બી, 5ની અંદર સી, ત્યારબાદ 6ની અંદર ડી આવે છે અને 7ની અંદર બી આવતે છે. ત્યારબાદ પદ્ય નંબર 2 એમાં પહેલાની સામે બી, બીજાની સામે સી, 3માં આવશે ડી, 4ની અંદર આવે છે સી અને 5માં આવે છે એ. તો આ રીતે એ બીજા પદ્યની વાત થઈ. પદ્ય નંબર 3 એમાં પહેલાની સામે સી, બીજામાં એ, 3માં સી અને 4ની અંદર પણ સી મિત્રો જવાબ રહેશે અને 5માં મિત્રો બી રહેશે અને અહીં એનો જવાબ પણ છે એ આપેલો છે. ત્યાર પછી ચોથું કાવ્ય એમાં એકની સામે સી, બીજાની સામે એ, 3માં ડી, 4માં ડી અને 5ની અંદર બી જવાબ રહેશે. 5મા કાવ્યની વાત કરીએ તો એકની સામે એ, બીજાની સામે એ અને 3માં એ સી, 4ની અંદર ડી, 5માં સી, 6ની અંદર જવાબ છે સી અને 7ની અંદર આવે છે એ અને 8નો જવાબ છે સી અને 9નો જવાબ પણ સી અને 10નો જવાબ પણ મિત્રો ડી રહેલો છે. તો આ રીતે આખા સંસ્કૃત વિભાગ એ નું 20 માર્કમાં જે પૂછવાનું તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન મિત્રો છે આપણે કરેલો છે. જો તમને સારું લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય આની લિંક છે પહોંચાડો જેથી કરીને બધા જ વિદ્યાર્થીને છે એનો લાભ મળી શકે. હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી પરીક્ષાની દરેક વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા અને શુભકામનાઓ.